નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટની જમીન બાબતે આક્ષેપ થયા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા છે। એમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વળતો જવાબ આપ્યો છે। અણધડ પોલીસને લઈ શહેજાદ ખાને સવાલ ઉઠાવ્યા છે। પોલીસને લઈ શહેજાદ ખાને સવાલ ઉઠાવ્યા। વિકાસના વાયદા સાથે એમસીના જવાબ આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પણ જવાબ સામે આવ્યો છે। રિવરફ્રન્ટ એ આઇકોનિક પ્રોજેક્ટ છે તેવું ચેરમેનનું કહેવું છે। ભૂતકાળમાં સાબરમતી નદી સુખી ભટ હતી। આજે રિવરફ્રન્ટ જોવા અનેક લોકો આવી રહ્યા છે તેવો પણ જવાબ આપ્યો છે। રિવરફ્રન્ટ એ આઇકોનિક પ્રોજેક્ટ છે તેવું ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યું છે। રિવરફ્રન્ટની જગ્યાને લઈને જો કે આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના રિવરફ્રન્ટની જમીન બાબતે આક્ષેપ થયા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો છે। એમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જવાબ આપ્યો છે। અણધડ પોલિસીને લઈ અને જો કે જવાબ આપવામાં આવ્યા છે। વિકાસના વાયદા સાથે એએમસીના જવાબ સામે આવ્યા છે। સાબરમતી નદી સુખી ભટ હતી। આજે રિવરફ્રન્ટ જોવા અનેક લોકો આવી રહ્યા છે તેવા પણ જવાબ આપ્યા છે। ત્યારે વિકાસના વાયદા સાથે એએમસીના જવાબ સામે આવ્યા છે। જો કે શહેજાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના રિવરફ્રન્ટની જમીન બાબતે આક્ષેપ થયા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રિવરફ્રન્ટની જગ્યાને લઈને આક્ષેપ કર્યા છે। આક્ષેપને લઈને ચેરમેન દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે। એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબ આપ્યો છે। અણધડ પોલિસીને લઈ શહેજાદ ખાને સવાલ ઉઠાવ્યા। વિકાસના વાયદા સાથે એમસીના જવાબ આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन ने जवाब आप्यो છે। के प्रधानमंत्री जी नरेंद्र मोदी जी का सबसे बड़ा ड्रीम प्रोजेक्ट यानी कि साबरमती रिवर फ्रंट, एक तरफ गुजरात मॉडल के नाम पर पूरे देश में वाहवाही लूटी गई थी, वही गुजरात मॉडल में और गुजरात स्टेट में अहमदाबाद महानगर पालिका जिसका सबसे ज़्यादा बजट हो और वही महानगर पालिका का सबसे बड़ा प्रोजेक्ट साबरमती रिवर फ्रंट डेवलपमेंट की मैं बात करना चाहूँगा। तो पिछले 20 वर्षों से इस प्रोजेक्ट का कार्य चल रहा है और कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के कुछ अधिकारियों की धीमी नीति और गलत पॉलिसी के कारण आज वो प्रोजेक्ट पूरी तरीके से फेलियर दिखाई देता है। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने इतने वर्षों में 222 करोड़ रुपए की ब्रिज लोन साबरमती रिवर फ्रंट डेवलपमेंट को दी गई है, लेकिन सबसे बड़ी बात तो यह है कि साबरमती रिवर फ्रंट डेवलपमेंट पर आज तक कोई बड़ा प्रोजेक्ट लग नहीं पाया। यह सबसे बड़ा फेलियर साबित करता है। पिछले वर्ष ही रिवर फ्रंट की कमेटी में यह निर्णय लिया गया था कि रिवर फ्रंट की जमीनों का वैल्यूएशन किया जाएगा, लेकिन फिर अचानक भारतीय जनता पार्टी ने सोचा कि हमें वैल्यूएशन उसकी निकालकर उसे जमीनों को बेचना होगा। लेकिन फिर भारतीय जनता पार्टी के नेताओं ने सोचा कि जमीन नहीं, सिर्फ उसके डेवलपिंग राइट्स बेचे जाएंगे। लेकिन डेवलपिंग राइट्स बेचने के बाद भी आज भी साबरमती रिवर फ्रंट पर एक भी बड़ी कंपनी, आईटी कंपनी, बिजनेस हब, कॉमर्शियल सेंटर, एक भी बड़ा उद्योगपति या कोई बिजनेस सेंटर ऐसा नहीं है जहां साबरमती रिवर फ्रंट पर कोई इन्वेस्टमेंट करने तैयार हो। અમદાવાદ મહાનગરનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે। ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો સાબરમતી નદી એક સુખી ભટ નદી તરીકે જોવા મળતી હતી, પાણી પણ નહોતું। આજે રિવરફ્રન્ટ જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે। રિવરફ્રન્ટની પાછળ 1500થી ઇન્દિરા બ્રિજ સુધી એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। એના 1000 કરોડના ટેન્ડર પણ નીકળી ચૂક્યા છે। ફેઝ 2નું કામ હાલમાં ચાલુ છે અને ભારતનો આ મોટામાં મોટો રિવરફ્રન્ટ એ બંને સાઈડે ડેવલપ થઈ રહ્યો છે। રિવરફ્રન્ટમાં જે પ્લોટો આવેલા છે એની તબક્કાવાર હરાજી કરવામાં આવી રહી છે। આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ઉપર એક એન્ટરટેનમેન્ટ હબ ઊભું થવા જઈ રહ્યું છે। તે લગભગ 2026 એન્ડ સુધીમાં અથવા તો 27માં એ હબ તૈયાર થશે। પરિણામે અનેક લોકો આ રિવરફ્રન્ટની મુલાકાત લેશે। તબક્કાવાર જે પ્લોટો આવેલા છે કોમર્શિયલ પ્લોટો એની તબક્કાવાર એની હરાજી પણ કરવામાં આવશે। આમ આવનાર સમયગાળા દરમિયાન જે રિવરફ્રન્ટ છે એ અમદાવાદ નહીં અને ગુજરાત અને ભારતની આપણે વાત કરીએ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે એક ઉભરી આવશે।